રાત્રે ભોજન કરી નંદ બાવા અક્રૂરજી બધા સૂઈ ગયા, પણ પ્રભુને આજે ઊંઘ આવતી નથી. ક્યારેક કૃષ્ણ મૈયાના મુખ સામે જુએ છે, ક્યારેક મૈયાએ આપેલી કાળી કામળી લકોટિયા વાંસળી સામે જુએ છે. માએ જોયું કનૈયો જાગી રહ્યો છે કે બેટા તને ઊંઘ આવતી નથી? પ્રભુ કે માં હું નાનો હતો ને ત્યારે તારા ખોળામાં મને સુડાવી ને તું હાલરડાઓ ગાતી. માં મને તારા મુખથી આજે હાલરડા સાંભળવાની ઈચ્છા છે, મારે તારા ખોળામાં સૂવું છે. મૈયા વિચારે કે આ કનૈયાને આજે થયું છે શું? જ્યાં પ્રભુનું મસ્તક પોતાના ખોળામાં રાખ્યું, મૈયા પ્રભુના મસ્તકને સહેલાવી રહ્યા છે. સુંદર સુંદર હાલરડા ગાઈ પ્રભુને પોડાડવાનો પ્રયત્ન કરી રહી છે. કનૈયો પોતાના અશ્રુ છુપાવી રહ્યો છે. મનમાં વિચારે છે કે આવતીકાલે હું મથુરા જઈશ, આ વાત્સલ્ય આવો પ્રેમ મને ક્યાં મળશે? હે માં, તે મને જે પ્રેમ કર્યો છે એ પ્રેમ આ જગતમાં મને બીજે ક્યાં મળશે? આ તારા હાથનો કોમળ સ્પર્શ, તારા મુખથી હાલરડા સાંભળવા, આ બધું હવે મથુરામાં મને ક્યાં મળશે? ગૌચારણ કરીને આવતા જરાક વિલંબ થાય તો માં વ્યાકુળ બની જાય. આ બધું સુખ મને ક્યાં મળશે? મારા હાથનું માખણ અને મીઠો રોટલો હવે મને ક્યારે જમવા મળશે? મૈયા વિચારે કે મારો કનૈયો ઊંઘી ગયો હશે. જ્યાં મુખ પર હાથ ફેરવે માનો હાથ ભીનો થઈ ગયો. મૈયા ચમકી, અરે બેટા તારી આંખમાં આંસુ? કોઈએ તને કઈ કહ્યું? બેટા મારાથી કોઈ ભૂલ થઈ? મારાથી તને કઈ દુઃખ થયું? બેટા તારી આંખમાં આંસુ કેમ? પ્રભુ બોલી શકતા નથી. પ્રભુ કહે છે માં, યાદ છે એક દિવસ તું મને કહેતી હતી કે બેટા મારી પાસે તને કોઈ વસ્તુ ક્યારે જોઈએ તો માંગી લેજે, હું તને જરૂર આપીશ. તને યાદ છે ને માં? મૈયા કે બેટા મને યાદ છે, જે તું માંગે હું તને આપું. બોલ તારે શું જોઈએ છે? પ્રભુ કે એમ નહીં માં, મારા માથા પર હાથ રાખી સોગંદ ખા. માં મને વચન આપ કે જો હું જે માગીશ તે તું આપીશ. માં કે બેટા તારા કરતા જગતમાં મને બીજું શું વાલું છે? લે તારા માથા પર હાથ રાખ્યો, બેટા માગી તો જો, જે માગે હું તને આપું. ને પ્રભુએ કહ્યું માં મને મથુરા જવાની રજા આપી દે. જ્યાં માએ સાંભળ્યું મૂર્છિત થઈને ઢળવા લાગી. શું કહ્યું? બેટા તને મથુરા જવાની આજ્ઞા આપો. પ્રભુ કે માં તે મારા માથા પર હાથ રાખીને વચન આપ્યું છે, હવે ગમે તે થઈ જાય પણ તારે તારા વચનનું પાલન કરવું પડશે. માને લાગ્યું કે હવે કનૈયો વ્રજમાં નહીં રહે અને યશોદા મૈયાની આંખમાંથી આંસુઓનો ધોધ છૂટી પડ્યો. જોત જોતામાં વાત આખા વ્રજમાં ફેલાઈ. આખા વ્રજમાં આજે કોઈને ઊંઘ નથી આવતી. બધાની આંખોમાંથી અશ્રુની નદીઓ વહી રહી છે. નંદાલયમાં બાંધેલી ખીરકની જે ગાયો છે એ બધી રડી રહી છે. કનૈયાને કહી શકતી નથી કે રે કનૈયા અમને છોડીને ક્યાંય ન જા. સવાર સુધી આખા વ્રજમાં હાહાકાર થઈ ગયો. કોણ અમારા લાડીલા કૃષ્ણને લેવા માટે આવ્યું છે? અરે મેં રથની આગળ સૂઈ જઈશું. પ્રભુને અમે નહીં જવા દઈએ. નંદાલયની બહાર ગોપી અને ગ્વાલોની ભીડ લાગી ગઈ. અક્રૂરજીને જોયા. ગોપીઓ કહેવા લાગી, અરે અક્રૂર, તમે કૃષ્ણને લેવા આવ્યા છો? અક્રૂર તો એને કહેવાય કે જે ક્રૂર ન હોય, પણ તમે કેવા ક્રૂર છો કે અમારા પ્રાણને અમારામાંથી લઈને તમે જઈ રહ્યા છો. અરે તમે તો પરાયા છો, પણ શું કૃષ્ણ પણ નથી જાણતા કે અમારા પ્રાણ છે, એના વગર અમે જીવી નહીં શકીએ? એ પણ જવા માટે તૈયાર થઈ ગયા. ગોપીઓ વિરહમાં રડી રહી છે. એવં રોહણા વિરહાતુરા વૃષમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ વિષક્ત માનસા વિસૃજ્ય લજ્જામ રુરુદુસ્મસ્સુ સ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ. ઊંચા સ્વરમાં ગોપીઓ રડવા લાગી. ગોવિંદ શબ્દ કહીને પોકારી રહી છે, કહી રહી છે કનૈયા અમારા માટે કદાચ ન રોકાવ, પણ તમારી આ ગાયો માટે પ્રભુ રોકાઈ જાઓ, જે ગાયોએ તમને આટલો પ્રેમ કર્યો છે.
દામોદર શબ્દ પોકારીને કહી રહી છે કે પ્રભુ અમારા માટે ન રોકાવો, પણ જેની પ્રેમની દોરીથી એકવાર તમે બંધાયા હતા માં યશોદા માટે તો રોકાઈ જાઓ. માધવ કહીને પોકારી રહી છે, કહી રહી છે પ્રભુ ભલે અમારા માટે ન રોકાવો, પણ જેણે તમને અહેતુક પ્રેમ કર્યો છે તમારી રાધા માટે તો રોકાવો. પણ પ્રભુને તો પધારવું હતું. પ્રભુ રથમાં બિરાજ્યા, પ્રભુને રથમાં બેસેલા જોયા. માની બધી ધીરજ ખૂટી ગઈ. માં કે મને કોઈ ઘરની અંદર લઈ જાઓ, મારા બાળકોને હું જતા નહીં જોઈ શકું. પ્રભુ કહેવા લાગ્યા કાકા રથને જલ્દી આગળ હંકારો. મારા વિરહમાં મારી માની, મારા ગોવાળિયાઓની, મારી ગોપીઓની જે દશા થઈ રહી છે ને, થોડી વાર તમે વધારે રોકાશો ને તો પછી વ્રજ છોડીને હું નહીં જઈ શકું. ધીરે ધીરે રથના પેડા આગળ વધવા લાગ્યા. એક ચિત્રમાં ચિત્રિત થયેલી હોય એમ જડ બનીને ગોપીઓ પ્રભુના રથને જોતા નિરખી રહી છે. આંખોમાંથી આંસુઓનો ધોધ વહી રહ્યો છે. અને પરમાનંદ દાસજીએ ગોપીઓની આ વિરહ દશાનું વર્ણન કર્યું છે. ब्रज के बिरही लोग बिचारे, बिन गोपाल ठगे से ठाड़े, अति दुर्बल तनहारे. ब्रज के बिरही लोग बिचारे. ब्रज के बिरही लोग बेचारे, बिरही लोग बेचारे, बिना गोपाल ठगे से ठाड़े, बिन गोपाल ठगे से ठाड़े, अति दुर्बल तनहारे. ब्रज के बिरही लोग बेचारे. यह मथुरा काजर की रेखा, झोनिक से सो कारे, झोनिक से सो कारे. जो कोई कान कहीं बोलत, जो कोई कान कहीं बोलत, अखियन बहेत पनारे. અખિયન બહેત પનાડે. આંખોમાંથી પનાડા વહી રહ્યા છે, આંખોમાંથી અશ્રુઓનો ધોધ છૂટી રહ્યો છે. મને આમ નીક વહી રહી છે. માત યશોદા પંથ નિહારત, નિરખત સાંજ સવારે. માત યશોદા પંથ નિહારત, નિરખત સાંજ સવારે. માં યશોદાજી પાસે હવે બીજું કોઈ કામ નથી. નંદાલયના દ્વાર પર ઉભા રહી સવાર સાંજ રાહ જોવે છે, પંથને નિરખે છે. મારો કનૈયો હમણાં આવશે, હમણાં મથુરાથી મારો કનૈયો દોડતો દોડતો આવશે, મને કહેશે માં હું આવી ગયો. માં પાસે હવે ખાલી એક જ કામ છે. પરમાનંદ स्वामी बिन ऐसे, परमानंद स्वामी बिन ऐसे, जैसे चंद बिन तारे, जैसे चौद बिन तारे.
ब्रज के बेरही लोग बेचारे। परमानंद स्वामी बिन ऐसे जैसे चंद्र बिन तारे। ચંદ્ર વગર તારાઓ જેમ નિસ્તેજ થઈ જાય એમ વ્રજવાસીઓ પણ નિસ્તેજ બની ગયા. વ્રજવાસીઓનું તેજ પણ ફીકું પડી ગયું છે. પ્રાતઃકાલ થયો. ઉદ્ધવજીએ યમુનાજીમાં નિત્ય કર્મ કર્યા. પ્રભુએ ઉદ્ધવજીને પોતાની માયાનું દર્શન કરાવ્યું. સાંજ પડે મથુરાની સીમમાં રથે પ્રવેશ કર્યો. ઉદ્ધવજી અક્રૂરજી વિનંતી કરે, પ્રભુ મારો મનોરથ છે કે આજે આપ મારા અતિથિ બની મારા ઘરે પધારો. પ્રભુ કે ના કાકા, પછી તમારા ઘરે આવીશ. આજે તો અમારે મથુરાના વિશ્રાંત સ્થળમાં રોકાવું છે. પ્રભુ વિશ્રાંત સ્થળમાં રોકાયા. સાંજ ઢળે કૃષ્ણ બલરામ પોતાના મિત્રો સાથે મથુરા નગરની શોભા જોવા માટે નીકળ્યા છે. મથુરા નગરનું વર્ણન છે. ચારે તરફ સુંદર ફુવારા ઉડી રહ્યા છે. ઊંચા ઊંચા મહેલો જેવા મકાન છે. ચાંદીની ભીતો છે. સોનાના ઝરોખાઓ છે. વચ્ચે વચ્ચે બાગ છે, ઉદ્યાન છે. નીકળ્યા છે તો મથુરા નગરની શોભા જોવા માટે, પણ ઉલટો કૃષ્ણ અને બલરામ પોતાની શોભાથી મથુરા નગરના વાસીઓને મોહિત કરી રહ્યા છે. આખા નગરમાં ચર્ચા થવા લાગી. એ જ કૃષ્ણ અને બલરામ આજે મથુરા આવ્યા છે કે જેણે કંસના અનેક રાક્ષસોને માર્યા છે. જે ગલીમાંથી કૃષ્ણ બલરામ નીકળવાના હોય ત્યાં પહેલાથી પ્રભુના દર્શન માટે ભીડ લાગી જતી. મથુરા નગરની બધી નારીઓ ઝરોખામાં પ્રભુના દર્શન માટે પડાપડી કરે છે. કેટલીક સ્ત્રીઓએ વસ્ત્રો આભૂષણો પહેર્યા હતા, એ બધા આડાવડા ધારણ કર્યા. કાનમાં ખાલી એક જ કુંડલ ધારણ કર્યું. કોઈએ પગમાં એક જ ઝાંઝર પહેર્યું. કોઈ આંખમાં કાજલ લગાડવાનું ભૂલી ગઈ. આ બધી મથુરાની સ્ત્રીઓ પુષ્પથી પ્રભુને વધાવે છે. બધા જ પ્રભુ પર મોહિત થવા લાગ્યા. આ ગોપીઓ મનોમન પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આજે અમારા ઘરે પધારો. અમે અમારા હાથે સામગ્રી સિદ્ધ કરીને આપને રોગાવીએ. પ્રભુ નેત્રથી ઇશારો કરીને સંકેત કરે છે, ચિંતા નહીં કરો, તમારા મનોરથો પછી પૂરા કરીશ. ગોપીઓ પ્રભુના સ્વરૂપમાં ખોવાઈ છે, ભાન ભૂલી છે. સૌ કોઈ પ્રભુને જોઈને પ્રસન્ન થયા અને ગોપીઓ પરસ્પર એક બીજી ગોપીને કહે છે, વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ, ગાંડી ઘેલી થઈ અને હું તો ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ. 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 ગાંડી ઘેલી થઈને હું તો ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ. સાડી નાખી ખંભે હું તો પાણી ભરવા ગઈ. સાડી નાખી ખંભે હું તો પાણી ભરવા ગઈ. ભરેલા બેડલા ત્યાં મૂક્યા ને, ભરેલા બેડલા ત્યાં મૂક્યા ને, વાલા પાસે ગઈ. વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ.
માં તો દૂધ રેડ્યા ને કઢી માં તો દૂધ રેડ્યા ને વઘાર ભૂલી ગઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ ખીચડી માં તો ખાંડ નાખીને ખીચડી ગળી થઈ હો ખીચડીમાં તો ખાંડ નાખીને ખીચડી ગળી દૂધ માં તો દૂધ રડ્યું ને કઢી માં તો દૂધ માં તો મીઠું નાખ્યું ને ખીર ખારી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ સોના કેરા બાજો ટાળ્યા ને થાળ ભૂલી ગઈ સોના કેરા પાચટ કંઠાળ્યા ને થાળ ભૂલી ગઈ જમવાનું તો હાથમાં રાખ્યું ને જમવાનું તો હાથમાં રાખ્યું ને વાતે વળગી ગઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ યમુનાજીના નીર ભર્યા ને આચમન કરાવ્યું નહીં યમુનાજીના નીર ભર્યાને આચમન કરાવ્યું નહીં મુખવાસમાં તો પાન લાવીને મુખવાસમાં તો પાન લાવીને પોતે ચાવી ગઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ ઘેલી ઘેલી થઈને હું તો પ્રભુ પાસે ગઈ હો ઘેલી ઘેલી થઈને હું તો પ્રભુ પાસે ગઈ કાનમાં જઈને પૂછી જોયું કે કાનમાં જઈને પૂછી જોયું કે રસોઈ કેવી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલા મારા જમી ઉઠ્યા ને ઢોલિયા ઢાળવા ગઈ હો વાલા મારા જમી ઉઠ્યા ને ઢોલિયા ઢાળવા ગઈ ત્રણ ત્રણ ગાદલા પાથરી હું તો ત્રણ ત્રણ ગાદલા પાથરી હું તો પોતે સૂઈ ગઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ નીંદર માંથી ઝબકી જાગીને આરતી વેળા થઈ નીંદર માંથી માંથી ઝબકી જાગીને આરતી વેળા થઈ પ્રભુ મારા હસી ઉઠ્યા ને પ્રભુ મારા હસી ઉઠ્યા ને હું તો શરમાઈ ગઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ ગાંડી ગેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દેવાને હું તો ગાંડી ઘેલી થઈ હે હું તો ગાંડી ગેલી થઈ હે હું તો ગાંડી ઘેલી થઈ ભગવાન નગર યાત્રા કરી રહ્યા છે રસ્તામાં કંસનો ધોબી મળ્યો ભગવાન ઓળખી ગયા કે આ એ જ ધોબી છે કે રામાવતારમાં જેણે સીતાજીની નિંદા કરી હતી અને એ સ્વભાવ લઈને પાછો આવ્યો છે
ભગવાને ધોબીને પૂછ્યું કે તારી પાસે સુંદર વસ્ત્રો છે, કોના છે? અમને માંથી થોડા વસ્ત્ર આપીશ? ધોબી ક્રોધમાં આવીને બોલ્યો, અરે આ તો નગરના રાજા કંસના વસ્ત્ર છે. તમારી 7 પેઢીમાં આવા વસ્ત્રો કોઈએ પહેર્યા છે ખરા? તમે તો જંગલમાં ભટકનારા વનવાસી છો. અભિમાન પૂર્વક ધોબી બોલ્યો. પ્રભુને ક્રોધ આવ્યો ને એક જ મુઠ્ઠીના પ્રહારથી પ્રભુએ ધોબીનો ઉદ્ધાર કર્યો અને એને મોક્ષ આપ્યો છે. પ્રભુ આગળ પધાર્યા. રસ્તામાં દરજી મળ્યો. મનપસંદ વસ્ત્રો બધા લીધા હતા. દરજી પાસે આવ્યા. દરજીએ કૃષ્ણ બલરામ અને સખાઓની વેશભૂષા કરી આપી. ભગવાને કૃપા કરીને સાયુજ્ય મુક્તિ આપી. રસ્તામાં સુદામા નામે માળી મળ્યો. પ્રભુને ઓળખી ગયો. પ્રભુને વંદન કર્યા. સુંદર પુષ્પોના શૃંગાર અને પુષ્પોની માળા પ્રભુને ધરાવી. પ્રભુ પ્રસન્ન થયા. 3 વરદાન માંગવાનું કહ્યું. વરદાન માંગ્યા કે પ્રભુ મને આપની અવિચળ ભક્તિ આપો, આપના ભક્તો ઉપર મને હંમેશા પ્રેમ રહે અને પ્રાણી માત્ર પર મને દયા ભાવ રહે. પ્રભુએ વરદાન તો આપ્યા, પણ વધારામાં અક્ષય, લક્ષ્મી, આયુષ્ય, યશ અને કાંતિ આપી. ચાલતા ચાલતા જોયું કે રાજમાર્ગ ઉપર હાથમાં ચંદનનું પાત્ર લઈ એક કુબડી સ્ત્રી જતી હતી. 3 અંગોથી વાંકી હતી. એને જોઈને ભગવાને પૂછ્યું, અરે સુંદરી, તમે કોણ છો? સુંદરી શબ્દ સાંભળીને પેલી ચમકી કેવા લાગી, મારું નામ ત્રિવક્રા છે અને એના લોકો મને કુબજા કહે છે. મારા હાથનું ચંદન કંસને બહુ પ્રિય છે. પ્રભુ કે એમાંથી ચંદન